એક ઝૂંપડીની અંદર એક જણો સૂતેલો સંત મહાપુરુષ ઓલિયો અને એક ચોર રાતે ચોરી કરવા માટે આવ્યો. ચોર પોતાની સાથે ચાદર લઈને આવ્યો હતો. એને એમ થયું પેલા ચાદર વિછાવું, પછી ઘરમાં જેટલું હોય બધું ભેગું કરી ગાંઠડી બાંધીને લઈ જાઉં. એટલે એને ચાદર પાથરીને ત્યાં ઘરની અંદર જે સૂતેલા સંત હતા એ પોતાની જગ્યાએથી ઊભા થઈને ચાદર ઉપર સૂઈ ગયા. એક ઝૂંપડીની અંદર એક જણો સૂતેલો સંત મહાપુરુષ ઓલિયો અને એક ચોર રાતે ચોરી કરવા માટે આવ્યો. ચોર પોતાની સાથે ચાદર લઈને આવ્યો હતો. એને એમ થયું પેલા ચાદર વિછાવું, પછી ઘરમાં જેટલું હોય બધું ભેગું કરી ગાંઠડી બાંધીને લઈ જાઉં. એટલે એને ચાદર પાથરીને ત્યાં ઘરની અંદર જે સૂતેલા સંત હતા એ પોતાની જગ્યાએથી ઊભા થઈને ચાદર ઉપર સૂઈ ગયા. ઘર આખું ફંફોસ્યું, પણ હરામજો કાંઈ મળે. હવે કરવું શું? જો એમનેમ જાય તો ચાદર જાય, અને જો પેલાને જગાડે તો પકડાઈ જાય. એટલે નક્કી કર્યું કે પકડાઈ જઈએ એના કરતા ચાદર જાય એમાં વાંધો નથી. એટલે ત્યાંથી જ્યાં જવા નીકળ્યો ત્યાં સંતે કહ્યું, જે હોય દરવાજો બંધ કરતા જાજો. એટલે પેલા ચોરે કીધું કે આમાં દરવાજો બંધ કરાય એવું છે શું? હું જેમ પાથરવાનું દેતો ગયો એમ કોઈ કોઢાડતું જશે, એમ કોઈ કોઢાડતું જશે. એની પાસે કાંઈ ન હોય છતાં પણ આનંદ એ સ્વયં સિદ્ધ આનંદ છે. એટલે કીધું, જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे. आनंद नाही अमीरी में, जो ભાવથી શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. તો એ સ્વયં સિદ્ધ આનંદ છે સંતો મહાપુરુષોનો. નારાયણને ઓળખવાનું, નારાયણમાં લીન થવાનું સાધન એ આ ભાગવત શાસ્ત્ર છે. પાછું આ સાધન એવું છે, અવલૌકિક છે, નાશ ન થાય એવું આ સાધન છે. યોગીને જે આનંદ સમાધિમાં મળે તે આપણને ઘરમાં રહીને પણ મળી શકે, એ જ આનંદ. પણ એના માટેની શરત છે કે જો આપણે આપણા પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવીએ તો, એકો એક વ્યવહારને ભક્તિ સાથે જોડીએ તો જે આનંદ સાધુ સંતો અને મહાપુરુષોને સમાધિમાં મળી શકે એ જ આનંદ આપણને ગ્રહસ્થાશ્રમમાં પણ મળી શકે. એક એક ક્ષણને, એક એક ડગલાને આપણે ભક્તિમય બનાવવું પડે.